નેશનલ હાઈવે 47 સંત્રોળ નજીક પાનમ નદી પરનો બ્રિજ આખરે 4 વર્ષના લાંબા સમયગાળા બાદ ટ્રાફિક માટે ફરીથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે। હાઈવે ઉપર સતત ભારે ટ્રાફિક જામ અને જીવલેણ અકસ્માતોની ઘટનાઓને ધ્યાને લઈ રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારે બ્રિજના સમારકામ ઝડપથી પૂર્ણ કરવા માટે વ્યક્તિગત રસ દાખવ્યો હતો। એ ટાઈમલાઈનની અંદર આનું રિપેરિંગ કામ પૂર્ણ થઈ અને આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે, આજે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ એક સ્ટેજ બંધ હોવાના કારણે અહીંયા અવારનવાર ટ્રાફિક સમસ્યા અને અકસ્માત પણ બનતા હતા। એ અકસ્માતના નિવારણ માટે અમે બધાએ ભેગા થઈને ખૂબ પ્રયત્ન કર્યો અને પ્રયત્નના અંતે 4 મહિનાના અંતે સફળતા મળી છે। આજે ટ્રાફિક સમસ્યા છે એને ઉકેલવા માટેનો ખૂબ સારો પ્રયત્ન કરીને એની સમયસર રિપેરિંગ કરી, એની પ્રોપર ચકાસણી કરી અને લોકાર્પણ કરવામાં આવ્યું છે। બંને પુલ શરૂ થવાને કારણે ખૂબ ફાયદો થવામાં આવશે। સાથે સાથે ઘણા એક્સિડન્ટ થતા હતા, એ એક્સિડન્ટ પણ બચી જશે અને ટ્રાફિકનો જે મોટામાં મોટો પ્રશ્ન હતો એ પ્રશ્ન હલ થશે। અને છેલ્લા 5 વર્ષથી આ રોડ બંધ હતો। હવે આ હાઈવે ઉપર બંને તરફના બ્રિજ સંપૂર્ણપણે કાર્યરત થઈ જતા અમદાવાદ અને ઇન્દોર તરફ અવરજવર કરતા હજારો વાહન ચાલકોને વર્ષો જૂની ટ્રાફિક જામની સમસ્યાથી કાયમી છુટકારો મળશે।